હાથમાં આવે મારીને તાવડો મંડાણું તો ગામમાં કોઈ ગરીબ એવું ઘર નથી ને કે જેના છોકરાઓને હપરને પરત થેપલા ન જડતા હોય. એની ઓસરીની પાયરે તો 5 કિલો બુંદી 2 કિલો ગાંઠિયા મૂકતો જાય ને તો તારી છે તિરુપતિ બાલાજીની જાત્રા. હા, અને જેને દીધું છે એને જગતે યાદ રાખ્યા એનો પ્રસંગ. ભયંકર દુકાળની માલિક એક અડીખમ આયરને આંગણે એક બાઈ દીકરા તેડીને આવી હતી. આ તો આયરનું આંગણું. ધરધમણા પાંડર હિંગાય અને જો કુડિયા હીરનો તો મેયું માગણ અને મંડળીક એના યધર ઉચાળા હોય. મેયું માગણ અને મંડળીક એના યધર ઉચાળા હોય. આમાં દુનિયા જા કરા દે અને રાખે નહીં ઘરમાં રાણ. એને માથા હાટે મૂલવે હીરના ઈંધાણ. એને માથા હાટે મૂલવે હે તો જાહીર ના ઈંધાણ. એવો અડીખમાયર ને આંગણે એક બાઈ આવીને ઉભી રહી. ધનમામા મારા આમ ધ્યાન દીધું વધારે. મને મારો મુદ્દા તમારી ઉપર આમાં થોડાક બેઠા ન કરું. ભલે પાણી આપવા આવે. ભાઈ બારોટનું લાંબુ ગામતરું થયા પછી, બારોટ ગુજરી ગયા પછી હું કોઈ દી કોઈ જજમાનને માગવા નથી ગઈ. મને માગતા આવડતું નથી. દુકાળ પડ્યો છે તારે આઈસે આવીશું. અરે બાપ ભલે આવી બાપા, કાળિયા ઠાકરની મહેરબાની છે, મારા વાલીડાની મહેરબાની છે. કાલ સવારે ખારા મોરા દી તો આવે ભાઈ, કેને નથી આવતા? વહી પડંતા વિધુ લખ્યા કંઈક ખારા ને કંઈક મીઠ. માના ઓદરમાં બી રોપાય તેથી વિધાતા લખી નાખે એમાં કંઈક ખારા અને કંઈક મીઠ. આ હાવ હરીખા દંડડા તો રાજા રામે ન દીઠ. જીવનના બધા હરખા દી તો રાજા રામને જોવાનું તો આપણે તો કાળા માથાના માણસ કે વનમાં હુકાણી સીતા વંશ કેરવેલડી રે. વનમાં હુકાણી રાન મારે
સુખ ભોગા એ હાનિ લાભ પ્રિય મિલન બીયુગા અકાલ કરમ બસ હોહી ગોસાઈ અને બરબસ રાત દિવસ કી નાઈ આવું આવડે બાપ આવતી રે હા તારું ઘર છે બાપ ખરા મોરાદી કોને નો આવે કાલ દી વયો જાય કાલ દુકાળ વયો જાય કાલ હારું થઈ જાય એ 3 વર્ષના દીકરાને લઈને અડીખમ આયરની ઘીરે એ બારોટની બાઈ આવી આંખના પલકારમાં દી ગણનતા માસ ગયા વરહે આતરિયા અઠવાડિયા પખવાડિયા મહિના થતા વરહ વીતી ગયું તો હા ખૂબ થયા દોઢી મોલાય તો પાકી પાછો ભાદરવો આવ્યો એટલે કીધું ભાઈ હવે દોઢી મોલાય તો પાકી છે હવે રજા દે એટલે હું ઘીરે જાઉં અરે બાપ દીકરો નાનો છે ક્યાં જાય વરદી રોકાઈ જાય કે બીજે વરસ રજા લીધી ભાઈ હવે હું ઘીરે જાઉં અરે બાપા દીકરા થોડોક મોટો થવા દે ને રોકાઈ જાય ને મામા એ 1 વર્ષ નો 2 વર્ષ નો રજા દીધી ત્રીજે વર્ષે નો દીધી ચોથે વર્ષે નો દીધી એ 3 વર્ષના દીકરા અરભમને તેડી અને બાઈ આવી હતી એ 15 વર્ષની ઉંમરે આવીને ઉભો રહ્યો 12 વર્ષના વાણા વાઈ ગયા ત્યાં કીધું ભાઈ મારો દીકરો હવે ખંભે ચોપડા પડીને આયરું ઘરે માગવા જેવડો થઈ ગયો છે હવે મને રજા દે તો હું ઘીરે જાઉં બાપા હવે ના નહીં પાડું તાર દીકરો જુવાન થયો હવે તો ખુશીથી તારે ઘીરે જા પણ મારું એક વેણ રાખીને તો વેણ નાખું હા ભાઈ બોલ ને હું વેણ રાખું બેન મને તમારી નાઈટમાં ખબર ન પડે જોઈએ એટલા રૂપિયા લેતી જાય પણ હારું ઠેકાણું જોઈએ ને તું તારા દીકરાનો સંબંધ કરી આવ આ મા મહિનાની 8મે હું તારા દીકરાના લગ્ન કરી દઉં તો મારે ત્યાં દીકરાને તેડીને આવી હતી મારે ઘેરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હો અને હું તને ત્રાપજની બજારની માલિકો વડાવતો હોય દ્રશ્ય મારે આ દ્રશ્ય મારે જોવું છે બાપ મારા દીકરા અને પછી બાપે વાહડી ભરી રૂપિયાની નીકળી એક ગામ બીજે ગામ ત્રીજે ગામ પોતાના અરભમની જોડી ગોતે માગું નાખે આના કરતા ઠેઠ કાઠીના જેતપુર આવી વીરપુરની બાજુમાં કાઠીના જેતપુર જોઈ માગું નાખ્યું 1 રૂપિયો શ્રીફળ દીધા મામીનાને 8મના લગ્ન નક્કી કરી અને પાછી એ ત્રાપજને માર્ગે પડી પણ હાલતા આંખું વિચાઈ જાય મામા સપનાની દુનિયામાં ખોવાઈ જાય જેને અરભમ તૈયાર થયો ઘોડી આવી આમ ઉમરા પાસે અર્ગને છાપો બાંધ્યો અસ્કન બાંધ્યું પીઠાઈ વાળી ખંભે તલવાર લીધી વરાદાનો મામા પોતે સપનામાં ખોવાઈ જાય અને પોતે છે ને આમ સપનાની માલિકો દીકરાને લાડ લડાવે કે કેને તારા નારીએ રાસણ ગાયરા તો કેનીએ તારો પહ ભર્યો રે કેનીએ તારા એમાં કોઈ હોટેલમાં શું નીકળે કે બેન કેમ ઉભા રહી ગયા એટલે પછી મરકી દાંત કાઢી અને હાલતી વિચાર કરે એ ભગવતી 12 વર્ષ થયા ખોલડું ઉઘાડું મૂકીને આવતી રહી હતી મારું ઘર ખંડેરિયું થઈ ગયું છે પણ કઈ વાંધો નહીં માં હે મારી કુળદેવી મારા અભાના વહુ આવશે ગાયરું કરશે માંડું માંડશે મારું ઘર પાછું ગોકુળિયું થઈ જાય અરમાનના મિનારા તંતી હેલી આવે બરોબર ત્રાપજની હિમાડે પહોંચી બેગવાડી આમથી હાથ નાખતા આવે હનભાઈ ઉભા રહ્યો એ 4 ગોવાડિયા પણ આવ્યા એટલે કીધું બેટા રાડું નાખતા આવો છો કેમ એટલી બધી રાડું નાખો છો ફૂઈ તમને કઈ ખબર નથી મારા અભાને હગાઈ કરવા ગઈ ફૂઈ તને કઈ ખબર નથી મા મહિનાની 8મના લગ્ન છે તમે બધા જાણ્યા હતા ફૂઈ તને કઈ ખબર નથી કે છોકરા વાતમાં મોં ન નાખો મને કઈક નબળું દેખાય છે જે વાત હોય ચોખ્ખી કરો તમે ભેહું તારવા આવ્યો મારો અભો કેમનો ગયો આજ ભેહું લઈ એ આ દેશમાં નથી આવ્યો ગોવાડી આવે કીધું ફૂઈ તારા અભાને સરપટ થયો તો નાગ કડ્યો તો
અને એને બાળી આવ્યા ને એને આ ત્રીજો દી છે. મારે વાત કરવી બહુ હેલી, તમારે સાંભળવી બહુ હેલી, પણ જે દીકરાની માથે બાઈએ રંડાપો ગાર્યો, જે દીકરાને લઈને આવ્યું ઘેર મોટો કર્યો, એની હગાઈ કરી, એના લગ્ન સમજીને આવી અને એના મોતના સમાચાર અને ત્રાપજના હિમાળે મળ્યા. એ બાઈના હૈયા માથે જે વીજળી પડી તો કાં જાણ મને આપણું અને કાં જાણે કીર્તાર. એક બાઈનું હૈયું જાણે ને એક પરમાત્મા જાણે, એ વર્ણનમાં ન આવે. બાઈએ મોઢામાંથી ઓઢણાનો છેડો મૂક્યો, મોઢાની માથે ઓઢણાનો છેડો મૂકી અને બારોટની બાઈ એટલું બોલી, અભા કે મન હતું મારો અભો, મને મેલવાન આવશે મહાન, પણ લીધા તે લખ દીરકા, હામા કરો ઘડો ને કાન, પણ આમાં લીધા લખ દીરકા, હામા કોરો ઘડો ને કાન. હામી કાણી લઈને ગયો. મને તું મારો અભો મારી વાની ફારશે, મને મતો દીકરો જુવાન છે, મેરા મેરા પછી મારી રાખને દામોદર કુંડના પાણીમાં જઈને ઠારશે ને ત્યાંથી મારો આત્મા જ્યાં છે ત્યાં શાંતિને પામે. મને તું મારો અભો મારી વાની ઠારશે, પણ રાખી તે લખ દીરકા, મારી ધગતી વાની ધીર. મારી વાહે મારી રાખનું ઠારવાનું કોઈ નહોતું, મારી રાખનું ઠારનારું કોઈ નહોતું. અહીં બરોબર આપણો મેપો તૈયાર થઈ ઓહરીને પહેરે આવ્યા અને કોઈ આવીને કીધું મેપા આપા બાઈ હુનબાઈ આવે, હેક બાઈ હુનબાઈ આવે. એ મીણની પુતળી ભાંગે મડીખામાં યર ભાંગી ગયો, થાંભલીને ટેકો લઈ લીધો, બેહી ગયો. આકાશમાં જોઈને એટલું કીધું, હે દ્વારિકાધીશ, હે ખાડિયા ઠાકર. આગળી બાઈ આવીને મને પૂછીએ કે મારો અભો ક્યાં? તો હું કેમ કે તારા દીકરાનું ફૂલેકું આ ગામમાંથી મારે કાઢવું તો એને બદલે તારા દીકરાને નનામી કાઢીને લઈ ગઈ. આગળ મને પૂછીએ કે મારો અભો ક્યાં? તો કેમ કે તારા દીકરાને મારે ચોરીએ ચડાવવો હતો ને, એને બદલે હું તારા દીકરાને તીતાએ ચડાવી આવ્યો છું, તને મુવા મોઢું જોવા નથી. એ વાત કરતા વાર લાગે. બાઈ હુનબાઈનો ઘા થયો, આયરાણી ધોડ્યા, બે માણસે ઉપાડી બાવડા પકડી ભીતને ઓઠીંગે લેવરાવ્યું, બેહાડ્યા. આયરાણી છાની રાખવા ગયા એટલે બેપા મોભે નાકમાંથી આંગળી મૂકીને એટલું કીધું કે દીકરાની માં છે એને ઘડીક વાર છાની ન રાખતા, એક વખત હૈયું ખાલી થઈ જવા દો, પછી જે બે વાત કરવી છે એક વખત એને એનું હૈયું ખાલી થઈ જવા દો, એનું હૃદય ખાલી થઈ જવા દો. અને એ એક પછી એક મરહ્યો નીકળતો તો, એમાં એક મરહ્યો એવો નીકળ્યો કે અડીખમ આયરની છાતીના પાટિયા બેહ્યા. એ મરહ્યામાં બાઈએ એવો ઉલ્લેખ કર્યો કે અભા કઈ માની મરણ પથારી કોણ પાથું મૂકશે પો, અમારો હરગના તાળા હો દરવાજા દેવાઈ ગયા. મારી વાહે પોક મૂકનારું કોઈ નો રહ્યું. અભા મેં સાંભળ્યું છે કે માનિક બાપની મરણ પથારીએ જ્યાં સુધી દીકરો પ્રાણ પોક ન મૂકે ત્યાં સુધી આત્મા બ્રહ્માંડની માલિક ભટકતો રહીએ. મારા આઈના તો દરવાજા બંધ થઈ ગયા હતા તારા બાપના લાંબા ગામતરા, પછી વાના દરવાજા બંધ કરી ગયો કે મારી વાહે કોઈ રોનારું ન રહ્યું, મારી મરણ પથારીએ કોઈ પ્રાણ પોક મૂકનારું ન રહ્યું. અને આપણા મેપાએ
આકાશમાં નોંધીને કીધું, હે દ્વારકાધીશ, અમારા માગણ છે, અમારે આશરે આવ્યા, અને એક એક ટીપું મારી પેઢી ઉપાડી દે. કઈ કેવો રસ્તો દેખાય કે હું બાઈને છાની રાખી શકું અને આહુડા લોહી શકું. અને દ્વારકાધીશ હુકમ કરતો હોય એમ 7 દીકરા ફરિયાની માલિક ઉભા હતા. સૌથી નાનો દીકરો 14 વર્ષની ઉંમર, એ બાવડું પકડી અને બાઈ હોનબાઈ પાસે બેહાડીને કીધું, બસ કરી બેન, આ તારો અભો, બસ કર, આ તારો અભો. બાઈ હોનબાઈ કીધું, માફ કર ભાઈ, આ જમીન, આ ઘોડા, આ બળદ, આ ખેતી, આ ભેહું, આ બધું મૂકીને મારા તારા દીકરાને માગણ નથી કરવો. મારે ઘીરે તો આવ્યા પછી ખંભે ચોપડા ઉપાડીને આયરું ઘીરે માગવા જવું પડશે. મારે તારા દીકરાને બહાર નથી કરો. બેન વાત હતી, દીકરાને ભાગમાં હતું એ બની ગયું. મારા મોઢામાંથી વેણ છૂટવાનું છૂટી ગયું. ત્યાંથી મારો નથી, ત્યાંથી તારો દીકરો છે. જેતપુર જ્યાં બાઈ હગાઈ કરી આવ્યા હતા, ત્યાં અરહીને પરણાવ્યો હતો, ત્યાં અને પરણાવ્યો હતો. અને એનો જે વંશ થયેલો, આજ તમે રેડિયાની માલિકો ક્યારે વાર્તા સાંભળો કે આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે. આજની વાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે. તો આ જેઠસુર દેવ છે ને, એ અરભંગને દીધેલા દાનની માલિકો એની સીધી પેઢીના વાર્તા. કુંભણી ગામની માલિકો આ પરિવાર છે. અને ભજનાનંદીઓ છો એટલે તમને હજી એક ચોખવટ વધારે આ સાબિત કરી દઉં કે તમે ભજન સાંભળ્યું હોય. પૂજ્ય નારાયણ બાપુએ બહુ ન્યાય આપ્યો છે ભજનને. અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી, જટામાં ગંગાજી અટવાણી. એ ભજનના રચયિતા સામત સુરની વિનતી સુણી અને પાડ્યું બિંદુ એક પાણી. એ હામત દેવ છે ને, એ આ દાનની માલિકો દીકરી દીધેલા દીકરાની સીધી પેઢી છે, સીધી પેઢી છે. બાવડા પકડી અને દીકરાના દાન દીધા છે.